હેલો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, જય ગિરનારી. કેમ છો બધા? મજામાં? અત્યારે હું અગાસી ઉપર આવી છું. વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ છે અને ગિરનાર પણ મસ્ત દેખાય છે. આજે દેવાંગની તબિયત સારી છે તો દેવાંગ અને બા પણ આવે છે અગાસી ઉપર બેસવા. તો હમણાં આવશે દેવાંગ અને બા પણ. તો જય શ્રી કૃષ્ણ. બધા કેમ છો? મજામાં છો ને? સાંજના 6:30 વાગ્યા છે. અગાસી પર આવ્યા છે હું દેવાંગ. देखो ये मेरी बॉडी की ताकत. हेलो गाइस, हाउ आर यू? आई एम फाइन. आज मेरी तबीयत थोड़ी ठीक है. उधर देखो कितने सारे बादल हैं. તો બા દેવાંગ ને હું ને અગાસી ઉપર બેઠા હતા. શાક સુધારવાનું હતું, શાક સુધાર્યું ને એવું થોડું ઘણું કામ કર્યું. બેઠા હતા. હવે સંધ્યા ટાણું થયું છે, ધૂપ દીવાનો ટાઈમ થયો છે તો હવે જઈએ નીચે અને ધૂપ દીવાને કરીએ. સંધ્યા ટાણું થયું છે. ગિરનાર લઈ લે છે. દાતારની લાઈટ દેખાય. દાતાર બાપુની લાઈટ ચાલુ થઈ ગઈ પગથિયાની. હરે કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. જય શ્રી કૃષ્ણ, જય ચામુંડામાં, જય ગુરુ દત્તાત્રેય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે ગાયોમાં જે લંપી નામનો વાયરસ આવ્યો છે તે નીકળી જાય અને ગાયો બધી સાજી થઈ જાય અને ગાયો બચી જાય એવી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરીએ. આજે કંઈક મીઠું ખાવાનું મન થયું તો દૂધીનો હલવો બનાવું છું. ઝીણી જારીમાં ખમણી દૂધીનો હલવો મસ્ત બને. જાડી દૂધી ખમણાઈ ગઈ છે. ઘરનું ઘી શુદ્ધ દેશી.
દૂધીમાં પાણીનો ભાગ વધારે હોય ને એટલે વાર લાગે. પાણી બળી ન જાય ત્યાં સુધી હલાવવું પડે. ઘી નાખીને થોડીક વાર પાછું હલાવે, વળી દૂધ નાખીને વળી પાછું હલાવે. મલાઈ વાળું દૂધ લીધું. મલાઈ વાળું દૂધ લે ને તો હલવો મીઠો બને. દૂધ બળી ગયું છે. હવે ખાંડ. ખાંડ પાણી મૂકે ને એટલે હજી પાછું હલાવવું. ખાંડ ઓગળે, પાણી મૂકે ખાંડ. આમાં તમને જે ભાવે એ ડ્રાયફ્રૂટ પણ તમે એડ કરી શકો. અમારે ડ્રાયફ્રૂટ વાળો કોઈ ખાતા નથી એટલે મેં સાદો બનાવ્યો. પણ તમે ડ્રાયફ્રૂટ આમાં મિક્સ કરી શકો. જે ડ્રાયફ્રૂટ ભાવતા હોય એ બધા આમાં ઉમેરી શકો. તૈયાર થઈ ગયો દૂધીનો હલવો.